ચાલો મિત્રો, કેમ છો? આજે આપણે શું બનાવીશું? આ છે બાટી. તો બાટી છે આપણે તો આ એક બાટી 3 રોટલીની થાય. તો આ વધી છે અને ફેંકાય ન, ફેંકવાની નથી. આ એક બાટી ફેંકો તો 3 રોટલી, 2 બાટી ફેંકો તો 6 રોટલી. તો 6 રોટલી ફેંકવાની થાય. આ મોંઘવારીમાં પોસાય નહીં. તો આનું આપણે શું કરવાનું છે મિત્રો? વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ બનાવીએ અને સુપર ક્વોલિટી બનશે. તમારે ફેંકવી પણ નહીં પડે અને તમારે ઉપયોગી પણ બની જશે. તો ચાલો મિત્રો, શું બનાવીશું આપણે? ફટાફટ ચાલો મિત્રો, આપણે જે બાટી હતી ને એના આપણે પીસ કરી લીધા છે. ના. તો હવે આપણે ના મિક્સરનો જાર છે ને એની અંદર આપણે બધા પીસી લેશું. પીસીને એકદમ કકરો ભૂકો કરી નાખવાનો. આની અંદર પીસી પછી એને ચારવાનો નથી, થોડો દરદરો રહેવા દેવાનો છે, બરાબર? ચાલો આપણે શું બનાવીએ જોઈએ. મસ્ત જો મિત્રો, આપણે કેટલો મસ્ત રીતે એકદમ પીસીને તૈયાર થઈ ગયો ને, જો દરદરો કણીદાર થઈ ગયો. આપણી બાટી કેટલી હતી? 2. ભૂકો કેટલો બધો થયો? હવે આ તમે આટલું રોજનું ફેંકી દેતા હોય મિત્રો તો બહુ જ ખરાબ છે, ન ફેંકાય. આપણે વેસ્ટનું બેસ્ટ આવડતા ગૃહિણીને 95% તો આવડતું જ હોય છે. પણ અત્યારે નાની છોકરીઓ છે, નાની વહુઓ છે, એને કદાચ ખ્યાલ નહીં હોતો કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવવું અને ઘરમાં કેમ રોટી આવે. એ તો કમાતા હોય ને એને જ ખબર પડે. જેથી કરીને એટલી મસ્ત આપણે આની આઈટમ બનાવશું ને કે તમે ખાતા રહી જશો. એટલે મિત્રો, આ શીખી લેવાનું. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું, ફેંકવું પણ ના પડે, તમને સારી આઈટમ ખાવા પણ મળે અને તમારે નુકસાન પણ ન થાય કિચનમાં પણ અને પોકેટ મનીમાં પણ. ઓકે મિત્રો, હવે છે ને મિત્રો, આપણે કઢાઈ મૂકી દીધી છે ગરમ કરવા અને આપણે આ 1 ચમચો ઘી નાખવાનું છે કઢાઈની અંદર, બરાબર? 1 ચમચો ઘી નાખવાનું અને આ આપણે 3 ચમચી લીધો છે ગોળ. અને હવે આપણે એને મસ્ત રીતે પાઈ બનાવવાની છે. રસમલાઈ ગોળ છે, વ્હાઈટ, એટલે તમારી આઈટમ પણ સુપર બને. અને હવે આને મસ્ત રીતે આપણે પાઈ બનાવવાની છે. આ રીતે આપણે મસ્ત રીતે હલાવીને. ઓકે મિત્રો, જો મિત્રો આપણો ગોળ મસ્ત રીતે ગરમ થઈ ગયો છે અને 1 જ ચમચો ઘી કેટલું બધું ગોળ છોડે, એટલે આમાં બહુ આપણે ઘી જોઈએ નહીં. તો આપણે 2 બાટી હતી એની અંદરથી કેટલી મસ્ત બનશે. હવે આપણે એની અંદર બાટીનું જે આપણે દરી નાખ્યું ને એ નાખી દેવાનું છે. ગેસ કરી દેવાનો છે બંધ મિત્ર, બરાબર? અને હવે આને નીચે ઉતારી લેવાનું છે, હલાવવાનું છે. જો હવે આપણે શું નાખીશું? હવે નાખશું આપણે કાજુ, બદામ, પિસ્તા અને ઇલાયચીનો ભૂકો. આ બધું દરીને મેં મિક્સ કરી રાખ્યું છે પહેલાંથી, એટલે છોટું આપણે નાખવું ના પડે, આપણો ટાઈમ પણ બહુ ના બગડે અને આપણે તૈયાર વસ્તુ વહેલી મળી જાય. ઓકે, એટલે આ નાખવાનું બહુ મસ્ત લાગે, સુપર. અને આ બધું ભૂકો ભેરવી દેવાનો. તો જો 2 બાટી હતી આપણી મિત્રો, તો 2 બાટી આપણે ફેંકી દઈએ. તો હવે આમાં કેટલા માણસ જમી લે થોડુંક એ જોઈ લો તમે, સમજાયું? આમાં આરામથી 3 થી 4 માણસ ખુશી જમી લે. અને હવે આમાં આપણે શું કરવાનું છે એ તો હવે તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણે શું બનાવવાનું. હવે આના આપણે નાના મોદક વારીશું, એની ઉપર ખસખસ લગાવીશું અને આપણે આ મોદક પીરશું. કોઈને શું ખબર પડે કે બાટીના મોદક છે? કેમ બાકી આઈડિયા હે ને મિત્રો? ચાલો આપણે મોદક વારી લઈએ. જો મિત્રો, આપણે કેટલા સરસ મોદક બની ગયા છે ઓનલી 2 બાટીમાંથી. વેસ્ટમાંથી બેસ્ટ આપણે સુપર બનાવ્યું છે. એટલે મિત્રો, કશું ફેંકી દેવાનું નથી. અને કેટલા સરસ, જો કણીદાર એકદમ કણી પડી છે ને,
ઝીણા લોટની બનાવી હતી આપણે, પણ એકદમ મસ્ત કણી પડી છે. બધો આપણે સૂકો મેવો નાખ્યો છે અંદર, ઇલાયચી બિલાયચી કાજુ બદામ પિસ્તા બધું જ નાખ્યું છે. એટલે આ રીતે મિત્રો બનાવવાનું, ફેંકવાનું નહીં કાંઈ. અને આ મોદક કેટલા મસ્ત લાગે હવે જુઓ તમે, બિલકુલ લાગે તમને કે આ બાટીના હશે, ચૂરમાના જ લાગે ને, સુપર જો. એટલે આ રીતે બનાવવાનું. આજે દીકરીઓને આ બહુ શીખવું બહુ જરૂરી છે. એટલે થોડું વધ્યું તો કે ચાલો ને થોડુંક છે ફેંકી દો, આ નથી ખાવું, જવા દો, બીજું નો. આજે મોંઘવારી બહુ છે, એટલે એક શીખવા માટે આજની દીકરીઓને વહુઓને, કેમ કે બધું બહુ જલ્દી આવું ઓછું નોલેજ હોય છે, જલ્દી ફેંકવાની વસ્તુ કરતા હોય. ન ફેંકવાનું નહીં, કેમ કે અનાજ ફેંકીએ એ પણ પાપ લાગે. આજે બહાર આપણે રોડ ઉપર નીકળીએ છીએ ને તો જોઈએ એક એક બટકા માટે લોકો કેટલા એ કરતા હોય, આપણે આંખમાં પાણી આવી જાય. તો કાં તો પછી આવી રીતે બનાવીને એવું કોઈ ગરીબ હોય એને ખવડાવો, આપણે ખાઓ, ગેસ્ટ આવે એને ખવડાવો, પણ ફેંકો નહીં. બરાબર મિત્રો, અનાજનો અનાદર નહીં કરવાનું. અને આ રીતે આપણે આઈટમ બનાવી અને ખાઈ જવાની, પણ ફેંકવું નહીં. ઓકે મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વે મિત્રોની મારા જય શ્રી કૃષ્ણ.